વાયબ્રન્ટ ગુજરાત વિશ્વભરમાં પોતાની એક આગવી ઓળખ અને મુકામ બની ચૂક્યું છે. આ પ્રગતિ છે રાષ્ટ્ર અને રાષ્ટ્રમાં વસતા દરેક નાગરિકની. આ પ્રગતિનો પાયો અને તેને સતત ધબકતી રાખવા માટે સૌથી મોટું યોગદાન અહીંના હાઈ સ્ટાન્ડર્ડ ટેકનિકલ એજ્યુકેશન સંસ્થાઓનું રહ્યું છે. આ સંસ્થા દ્વારા એવા એન્જિનિયર્સનું ઘડતર કરવામાં આવે છે જેઓ ન માત્ર મારી, તમારી, આપણા સૌની આવતીકાલને સોનેરી અને ઉજ્જવળ બનાવે છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ ઇન્સ્ટિટ્યૂટ પ્રતિભાશાળી એન્જિનિયર્સ દ્વારા પાછલા 8 વર્ષોથી દેશને પોતાની મૂલ્યવાન સેવા આપી રહ્યું છે. અમે અમારે 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ સાથે જોડાયેલા છીએ. એટલે હું અને અમારા જીઆઈટીના 4 ટ્રસ્ટીઓ જે હાલમાં અમે 4 મિત્રો છીએ, અમારું એક ડ્રીમ હતું, સપનું હતું કે અમે અમારી કન્ટ્રીને, અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ. એટલે અમે 9 વર્ષ પહેલાં જ્યારે જીઆઈટીની શરૂઆત કરી ત્યારે ફક્ત 4 બ્રાન્ચીસ હતી અને આજની તારીખ અમારી પાસે 9 બીટેકની બ્રાન્ચ છે, એમટેક છે, એમબીએ છે. અને અમારું ડ્રીમ છે, અમારું સપનું છે કે અમે અમારા સ્ટેટને સારા એન્જિનિયર પૂરા પાડીએ. એ અમારું ડ્રીમ રહેશે ને એ અમારી અગ્રતા રહેશે. 2006માં એન્જિનિયરિંગની 4 શાખાઓની સાથે જીઆઈટીની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ સફરમાં જીઆઈટી એ સ્થાન પર પહોંચ્યું છે કે આજે અહીં ન માત્ર એન્જિનિયરિંગની 6 શાખાઓ ઉપરાંત એમબીએ ડિગ્રીની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 અલગ-અલગ કોર્સિસ પણ ભણાવવામાં આવે છે. GIT has a lush-green campus of 11 acre which resides the GIT family of about 200 staff members and 2,800 students. For best of the best teaching learning process, we have dedicated sufficient number of faculty members. For overall development of the students, we organize national and international level of TechFest and Culfest. Since humble beginning in 2006, today we have a mark in a technical education in the state of Gujarat. We believe in molding our students as a competent engineers for competitive world. પ્લેટિનમ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત જીઆઈટી ગાંધીનગરના મોતી ભોયન ગામની નજીક કુદરતના સાનિધ્યમાં આવેલું છે. કોલેજમાં પ્રવેશ કરતાની સાથે જ કુદરત સાથે જોડાવાના એક અદ્ભુત અનુભવની પ્રાપ્તિ થાય છે. એજ્યુકેશનની વાત કરીએ તો GIT is affiliated to Gujarat Technological University and approved by AICTE New Delhi. હાઈ એજ્યુકેશન, મોડર્ન ટેકનોલોજી અને ઉત્કૃષ્ટ પ્રકારનું વાતાવરણ અહીંના મુખ્ય જમાપાસા છે, જે અહીંયા સફળ એન્જિનિયરનું ઘડતર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. જીઆઈટીની વિશેષતા આ ત્રણેય એન્જિનિયરિંગના કોર્સિસમાં જોવા મળે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ એ જીઆઈટીની શરૂઆતથી એક સફળ અને સૌથી મહત્વપૂર્ણ શાખા છે. કોમ્પ્રિહેન્સિવ કોર્સ હોવાની સાથે જ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ ધ્યાન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર દેવામાં આવે છે, જેનાથી અહીં અભ્યાસ કરવાવાળા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પોતે જ આગળ વધતા પોતાને એક સફળ કારગત એન્જિનિયર સાબિત કરી શકે છે. આઈડીપીઝ અર્થાત ઇન્ડસ્ટ્રીયલ ડિફાઇન્ડ પ્રોબ્લેમ્સ જેવા કે પ્રોજેક્ટ, ફિલ્ડ વર્ક અને રિસર્ચ અસાઇનમેન્ટ્સમાં વિદ્યાર્થીઓને પોતાની વિચાર શક્તિ અને ક્ષમતાને આગળ વધારવા માટે પણ સતત પ્રોત્સાહન આપવામાં આવે છે. Talking about the mechanical engineering department at GIT, it has been started from the very first year of the inception of the institute. The department has the 2 different programs, Bachelor of Engineering as well as Master of Engineering. The Master of Engineering in Mechanical Department offers specializations like Thermal Engineering as well as the CAD-CAM specializations. The department has the highest number of students as well as the staff members. The department teaches the fundamental subjects like design, thermal, manufacturing, production, CAD-CAM, even the latest up-to-date like robotics also as well as the solar energy also. The department emphasis on the practical oriented teaching in the classroom as well as the laboratory.
બી મિકેનિકલ એન્જિનિયરિંગની આટલી શાલીન સફળતાને જોઈને અહીંના સંચાલકોને પોસ્ટ ગ્રેજ્યુએશનના 2 પ્રોગ્રામ એમઈ ઇન થર્મલ એન્જિનિયરિંગ અને એમઈ ઇન કેડ-કેમનું સંચાલન કર્યું છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં જીઆઈટી સૌથી સફળ અને મહત્વની હોવાનું મુખ્ય કારણ અહીંના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી લેબોરેટરીઝની સગવડ છે. મિકેનિકલના વિભિન્ન વિષયો માટે અહીં ઇન્ડિવિજ્યુઅલ વિષયોની લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ છે. જેમાં એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસિંગ, કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ ઓફ મશીનરી, ઇન્ટરનલ કમ્બશન એન્જિન અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, ફ્લુઇડ મિકેનિક્સ અને ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ, alternate energy sources, heat and mass transfer, CAD/CAM center, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ, કોમ્પિટિશન લેબ તથા ટીન સ્મિથી શોપ, ફિટિંગ શોપ, કાર્પેન્ટ્રી શોપ, વેલ્ડિંગ શોપ માટે સેન્ટ્રલ વર્કશોપ બનાવવામાં આવ્યો છે. જીઆઈટીમાં ભણી રહેલા મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી દર્શન ગાંધીએ બનાવેલા રોબો રોલર કોસ્ટર અને રોબોને સ્ટેટ લેવલ કોમ્પિટિશન ટેકએક્સ થીમ કે જેમાં 1600 વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. સિવિલ એન્જિનિયરિંગમાં અમે જીઆઈટીને એક મહત્વપૂર્ણ સ્તંભ માની શકીએ. સામાન્ય લોકોને પોતાની જિંદગી જીવવા માટે સિવિક એમિનિટીઝ સક્ષમ હોવાની જરૂરિયાત વધુ પ્રમાણમાં હોય છે. આવી સોસાયટીને વિકસાવવા માટે સારા સિવિલ એન્જિનિયરની સૌથી વધુ પ્રમાણમાં જરૂરત હોય છે. ત્યાં જ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સિવિલ એન્જિનિયરિંગની માંગ વધી રહી છે. જીઆઈટીએ આ બધી જરૂરિયાતોને ખૂબ સારી રીતે પારખી છે. 2009થી સિવિલ એન્જિનિયરિંગની શાખાની શરૂઆત કરી ત્યારથી જીઆઈટી પોતાના વિદ્યાર્થીઓને એટલી ઉચ્ચ કક્ષાની ટ્રેનિંગ આપે છે કે જેથી આગળ જતા તેઓ પોતાનું કર્તવ્ય ખૂબ સારી રીતે પૂરું કરી શકે. Civil engineering is a fascinating profession. One can always feel proud of one's contribution to this profession. The entire infrastructure of a modern nation is the creation of civil engineers. To teach our students and make them at par with the practical knowledge, various teaching methodologies are adopted, such as chalk and board method, audio visuals, presentations, model making, solving numericals in the tutorial classes, performing laboratory tests and field tests, teaching learning process through projects, expert lectures and industrial visits. Basically, our aim is to impart the knowledge of civil engineering to the students in a global, economic, environmental and societal context so that they understand the importance of professional and ethical values and serve the nation in a better way. 4 વર્ષના સિવિલ એન્જિનિયરિંગ કોર્સમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, વોટર રિસોર્સ એન્જિનિયરિંગ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મૂળ વિષયો છે. સિવિલ એન્જિનિયરિંગમાં આવતા ભિન્ન ભિન્ન પ્રકારના પ્રેક્ટિકલ્સ કરવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓને જુદી જુદી જગ્યાઓ પર લઈ જાય છે.
In second year, we have learned subjects such as surveying, advanced surveying. Main object of studying this subject is to find the topography of site. This subject is going to be useful me in future in projects such as highway, canals. કોલેજમાં જ ભણતા વિદ્યાર્થીઓ માટે આધુનિક લેબોરેટરીઝ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનામાં એન્જિનિયરિંગ મિકેનિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ લેબ, કોન્ક્રીટ ટેકનોલોજી લેબ, જીઓલોજી લેબ, કોમ્પ્યુટર લેબોરેટરી કન્સ્ટ્રક્શન મોડેલ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ લેબ, ફ્લુઇડ મિકેનિક્સ લેબ, સોઇલ મિકેનિક્સ લેબ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ લેબ, વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ લેબ તથા સ્ટ્રક્ચર્સ અને હેવી સ્ટ્રક્ચર્સની લેબનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જે આજે એક જરૂરત બની ચૂકી છે. ઘર, સ્કૂલ, ઓફિસ અથવા મોટી ઇન્ડસ્ટ્રી હોય, એવું કોઈ પણ સ્થળ નહીં હોય કે જ્યાં ઇલેક્ટ્રિસિટી અથવા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની જરૂરત ના હોય. આ બધી માંગોને કેવી રીતે પૂરી કરવામાં આવે? જીઆઈટીમાં આ બાબતો પર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ ફિઝિક્સ માટે સ્પેશિયલ લેબોરેટરીઝ પૂરી મહેનતથી બનાવવામાં આવી છે. We have well qualified faculty members and well equipped laboratories with all the necessary requirements. Recently we have developed machines lab, electrical measurement lab, elements of electrical engineering lab and physics lab with dark room. ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં જીઆઈટીએ ન માત્ર પોતાનું અનોખું સ્થાન હાંસલ કર્યું છે, પણ અહીં જીઆઈટીએ શિક્ષણને એક ઉચ્ચ દરજ્જા સુધી પહોંચાડ્યો છે. હવે જો તમે વિચારી રહ્યા છો કે તમારા બાળક માટે માત્ર જીઆઈટી જ કેમ, તો જુઓ જીઆઈટીની વિશેષતાઓ કે જે અહીંના વિદ્યાર્થીઓને બીજાના મુકાબલે વધારે પ્રતિભાશાળી સાબિત કરે છે. ફેકલ્ટી મેમ્બરશિપ એન્ડ એક્સપર્ટ લેક્ચર. ગુજરાત રાજ્યની સર્વશ્રેષ્ઠ ટીચિંગ ફેકલ્ટી જીઆઈટીના વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપી રહ્યા છે. આ અનુભવી પ્રોફેસર્સ વિદ્યાર્થીઓ સાથે પોતાના જ્ઞાનનું આદાન પ્રદાન કરી એમના વિચારોને વાચા આપે છે, તો બીજી બાજુ જીઆઈટીમાં વિદ્યાર્થીઓ માટે દરેક વિષયો માટે એક્સપર્ટ લેક્ચરર્સનું પણ આયોજન કરવામાં આવે છે. રિસોર્સ સેન્ટર. ફુલ્લી સેન્ટ્રલાઇઝ્ડ એર કન્ડિશનર હોવાની સાથે જીઆઈટીનું રિસોર્સ સેન્ટર કંઈક એ પ્રકારે બનાવવામાં આવ્યું છે જે અહીં ભણતા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. જીઆઈટીમાં દરેક શાખાઓની તમામ વિષયોને લગતી પુસ્તકોની ભરમાર છે. કોલેજના આઈડી કાર્ડ ઉપર લાગેલા બારકોડને પંચ કરી વિદ્યાર્થી સિસ્ટમેટિક લાઇબ્રેરીથી અવરજવર કરે છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ, સમર ટ્રેનિંગ એન્ડ ઇન્ટર્નશિપ્સ. જીઆઈટી પોતાના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી સાથે જોડાવા માટે દર વર્ષે દેશની નેશનલ, મલ્ટીનેશનલ કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ અનુભવ માટે સમર ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપ પણ દેવામાં આવે છે. ઇવેન્ટ્સ. જીઆઈટીની જાન છે અહીં આયોજિત કરવામાં આવતા અલગ અલગ ફેસ્ટિવલ્સ, જેમાં કલ્ચરલ ફેસ્ટિવલ જઝ્બા, ટેકએક્સ થીમ, રાત્રિ બિફોર નવરાત્રી, કાઇટ ફેસ્ટિવલ, બ્લડ ડોનેશન કેમ્પનો સમાવેશ થાય છે. ટેકએક્સ થીમની જો વાત કરીએ તો આ એન્જિનિયરિંગ ક્ષેત્રે પહેલીવાર આ રીતે મોટા લેવલે આયોજિત કરવામાં આવેલું એકમાત્ર ટેકનિકલ ફેસ્ટિવલ છે. જીઆઈટીમાં મિસ્ટર અને મિસ ગુજરાતનું પણ આયોજન કરવામાં આવે છે, તો નવરાત્રી અને કાઇટ ફ્લાઇંગ જેવા ગુજરાતના પરંપરાગત તહેવારો પણ મનાવવામાં આવે છે. પોતાની સામાજિક અને નૈતિક જવાબદારીઓને ધ્યાનમાં રાખી જીઆઈટી બ્લડ ડોનેશન કેમ્પ અને સૈનિક વેલફેર ફંડ પણ જમા કરે છે. જીઆઈટી દ્વારા આયોજિત આ ફેસ્ટિવલની ખાસિયત છે વિદ્યાર્થીઓનું સ્વૈચ્છિક યોગદાન. કોલેજ કેમ્પસમાં આ ઉત્સવો માટે ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જીઆઈટી વાસ્તવમાં મોડર્ન કોલેજ છે, જ્યાં સમગ્ર કોલેજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે, તો સાથે સાથે બસ ટ્રેકિંગ માટે ખાસ એપ ટ્રેક પ્રો સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. જીઆઈટીના આખા કેમ્પસમાં મોટોરોલા કંપનીના આધુનિક વાઈફાઈ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કે જે વાઈફાઈ સિસ્ટમ મુખ્યત્વે સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી હોય છે. વિદ્યાર્થીઓ કેમ્પસના કોઈ પણ ખૂણેથી વાઈફાઈનો ઉપયોગ કરી શકે છે.
કેમ્પસ પ્લેસમેન્ટ. અહીં પ્લેસમેન્ટ માટે પ્લેસમેન્ટ સેલ અને ગ્રુપ ડિસ્કશન રૂમ બનાવવામાં આવ્યા છે. જીઆઈટીમાં નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ આવી વિદ્યાર્થીઓને જોબ ઓફર કરે છે. હાઇજેનિક કેન્ટીન અને કેમ્પસ ફૂડ સ્ટોલ પણ વિદ્યાર્થીઓ માટે જીઆઈટી ઉપલબ્ધ કરાવે છે. જો તમને તમારા ભવિષ્યને આગળ વધારવા માટેની દિશા તમને દેખાતી હોય તો ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે જીઆઈટી તમારું સ્વાગત કરે છે. ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ખાતરજ કલોલ રોડ, મોતી ભોયન, તાલુકો કલોલ, ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર 382721. Contact us 9904405900. Email director@git.org.in. Visit us www.git.org.in.